કે દેવી જમાડે ને દેવી આ મહિને 100 મહિને કોઈ દી દર્શન ન થાય. હવે દેવી જમાડે એટલે પાલું પવાલું ના આપણે એનો તાવો કરવો પડે. હવે ઘઉં તો કંઈક જોવા મળે. પછી ગામની માલિકા માંગવા જાય ને કોઈ દાણા આપે ને એમાં કોઈ મુઠ્ઠી એક ઘઉં આપે ને તો એ પોતે ખાય નહીં. કોઈ મુઠ્ઠી બે મુઠ્ઠી ઘઉં આપે ને તો એ ખાય નહીં. એ ઘઉંને ગારાની મટલી હોય ને એની માલિકા નાખી અને સાપડાની માલિકા ટીંગાડી દે. આવી રીતે મુઠ્ઠી 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 કરતા પાલી બે પાલી ઘઉં ભેગા થાય ને 12 મહિના વહી જાય, 100 મહિના વહી જાય, 2 વર્ષ વ્યા જાય. ક્યારેક એમ થાય કે આજે અમારી ગરીબની દેવીને જમાડવી છે. ત્યારે ઓલા મુઠ્ઠી મુઠ્ઠી દાણા ભેગા કર્યા હોય ને એ દાણાને હાથે ધરતા. આ ઘઈટ્યું સખ્યું આગળ નતું, હાથે ઘઈટોલાની માલિકા દડી હાથની માલિકા ફરફોલા પડી જતા. આ હતી જૂની વાતો છે બાબા, દુઃખની વાતો છે. પણ સુખિયા પાયે દુઃખની વાતો કરી તો એની કઈ કિંમત ન થાય. દુઃખની વાત કેને ખબર હોય કે જેને દુઃખ જોયા હોય.